આપનું આસ્થા પ્લસ ક્લાસીસના ઇંગ્લિશ ગ્રામર સેક્શનમાં. ધીસ ઇઝ તપન ઠાકર, આસ્થા પ્લસ ક્લાસીસ રાજકોટ. મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ વિશે. પૂરેપૂરી સમજ ચાલુ વર્તમાન કાળ વિશે આપણે લેવાની છે. સૌથી પહેલા આપણે હકાર વાક્ય જોઈશું, પછી નકાર વાક્યો જોઈશું અને પછી પ્રશ્નાર્થ વાક્યો જોઈશું. સૌથી પહેલા આપણે એ સમજવાનું છે કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે કરવામાં આવે. ચાલુ વર્તમાન કાળ છે એ એવો કાળ છે કે જે એના શબ્દથી, એના નામથી તમને ખ્યાલ આવી જાય કે કોઈ પણ ક્રિયા અત્યારે ચાલુ છે. દાખલા તરીકે હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, પવન ફૂંકાઈ રહ્યો છે, પક્ષીઓ ઉડી રહ્યા છે, પેલો બાળક સાયકલ ચલાવી રહ્યો છે. જે ક્રિયા અત્યારે ચાલુ હોય એને ચાલુ વર્તમાન કાળ એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવામાં આવે છે. અને એની અંદર જો તમે એની સિન્ટેક્સ સમજી જાઓ, સિન્ટેક્સ એટલે વાક્ય રચના, તો આ કાળ જે છે એ સમજવો એકદમ આસાન થઈ જાય. તો સૌથી પહેલા આપણે જોઈએ છે એની વાક્ય રચના શું હોય. હકાર વાક્યની વાક્ય રચના, નકારની વાક્ય રચના અને પછી પ્રશ્નાર્થ જેને આપણે ઇન્ટ્રોગેટિવ કહીએ છીએ એની વાક્ય રચના આપણે સમજવાની છે. સાથે સાથે એના કીવર્ડ સમજવાના છે. તો ફરીથી એકવાર કહી દઉં, ચાલુ વર્તમાન કાળ એટલે કે જે ક્રિયા અત્યારે ચાલુ હોય. વર્તમાન કાળની એક ખાસિયત છે કે પાછળ છું, છે, છીએ જ આવશે હંમેશા. ચાહે સાદો વર્તમાન કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, પૂર્ણ વર્તમાન કાળ હોય કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય, પાછળ હંમેશા છું, છે અને છીએ જ આવે. તો આપણે સૌથી પહેલા હકારની વાક્ય રચના સમજીએ છીએ અને પછી આપણે ધીમે ધીમે નકાર અને પ્રશ્નાર્થ ઉપર જઈશું. પૂરો વિડીયો જે છે એને ધ્યાનથી જોશો એટલે આખો કાળ સરસ રીતે સમજાઈ જશે. બરોબર છે? તો સ્ટાર્ટ કરીએ છીએ. સૌપ્રથમ આપણે પોઝિટિવ સેન્ટેન્સ જે છે એની વાક્ય રચના સમજીએ. સૌથી પહેલા સબ્જેક્ટ આવે. સબ્જેક્ટ એટલે આઈ, વી, યુ, ધે, હી, સી અને ઇટ. આ બધા એના સબ્જેક્ટ છે. સાથે એમ ઇઝ આર લગાવવાનું છે. સબ્જેક્ટની સાથે એમ ઇઝ આર. હવે જો સમજીએ છીએ આની અંદર જે વાક્ય રચના છે એની અંદર સાથે સાથે એ પણ મેં સમજાવેલું છે કે ક્યાં એમ આવે, ક્યાં ઇઝ આવે ને ક્યાં આર આવે. જો આઈ જે છે કર્તા તરીકે આવશે એટલે કે સબ્જેક્ટ તરીકે આવશે તો આપણે એમ લગાવીશું. વી, યુ અને ધે સબ્જેક્ટ એટલે કર્તા તરીકે આવશે તો આર લગાવીશું. અને હી, સી અને ઇટ જે છે એ કર્તા તરીકે એટલે કે સબ્જેક્ટ તરીકે આવશે તો આપણે ઇઝ નો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલા સબ્જેક્ટ, પછી એમ ઇઝ આર, પછી આવે છે ક્રિયાપદનું આઈએનજી નું રૂપ. જે વર્બ હોય એની પાછળ આઈએનજી લગાવવાનું. એસ ફોર એક્ઝામ્પલ ગો હોય તો ગોઈંગ થઈ જાય, બાય હોય તો બાઇંગ થઈ જાય, ટેક હોય તો ટેકિંગ થઈ જાય વગેરે. બરોબર? એના પછી કર્મ આવશે. કર્મ એટલે કે ઓબ્જેક્ટ. હવે દરેક વાક્યમાં ઓબ્જેક્ટ હોય એવું જરૂરી નથી. અમુક વાક્યમાં ઓબ્જેક્ટ હોય પણ શકે અને અમુક વાક્યમાં ન પણ હોઈ શકે. અને પછી અન્ય શબ્દો. અન્ય શબ્દો જે છે એ કોઈ પણ કાળને મદદરૂપ થવા માટે બનાવવામાં આવે છે અને આપણે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આ અન્ય શબ્દો જે છે એની અંદર કીવર્ડ સમાયેલા છે જેનાથી આપણે ઓળખી શકીએ કે આ તો ચાલુ વર્તમાન કાળ જ છે. તો સૌથી પહેલું જે કીવર્ડ જે છે એમાં આવશે નાવ. નાવ એટલે અત્યારે, એટ પ્રેઝન્ટ એટલે પણ અત્યારે, એટ ધીસ મોમેન્ટ એટલે પણ અત્યારે. એનો મતલબ એમ કે હાલમાં જે ક્રિયાઓ છે એને દર્શાવવા માટે તમે કાળની સાથે નાવ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ મોમેન્ટ જેવા કીવર્ડનો ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે વાક્યો પર આવીએ તો અહીંયા સૌથી ફર્સ્ટ સેન્ટેન્સ લખેલું છે આઈ એમ વેઇટિંગ ફોર માય ફ્રેન્ડ નાવ. હું અત્યારે મારા મિત્રોની રાહ જોઈ રહ્યો છું. તો અહીંયા જે છે અહીંયા એક જ મિત્રની વાત છે. તો આઈ એમ વેઇટિંગ ફોર માય ફ્રેન્ડ નાવ. તો અહીંયા જો સૌથી પહેલા આપણે આ સબ્જેક્ટ છે આ પેટર્નને જ પકડવાની છે એટલે તમારા આખા સેન્ટેન્સ છે ઈઝી થઈ જાય. સબ્જેક્ટ જે છે કર્તા એટલે કે આઈ, પછી એની સાથે એમ લાગે છે. ક્રિયાપદ જે છે વેઇટ, ઈ ક્રિયાપદ છે એની પાછળ આઈએનજી લાગી જશે એટલે વેઇટિંગ થઈ જશે. પછી ફોર જેને સપોર્ટ કરે છે, માય ફ્રેન્ડ જે છે એ ઓબ્જેક્ટ છે અને નાવ જે છે એ અન્ય શબ્દમાં આવે. આ પેટર્નને તમે જો પકડી લ્યો બરોબર અને એને રિલેટેડ તમે સેન્ટેન્સીસ બનાવતા જાઓ એટલે ઓટોમેટિકલી સેન્ટેન્સ જે છે એ પરફેક્ટ જ બનશે. બરાબર? સેકન્ડ સેન્ટેન્સ ઉપર આવીએ. વી આર ડેકોરેટિંગ અવર ક્લાસરૂમ. વી આર ડેકોરેટિંગ અવર ક્લાસરૂમ ની અંદર વી જે છે એ સબ્જેક્ટ છે, અહીંયા એની સાથે આર લાગે છે. ક્રિયાપદ એટલે કે વર્બમાં ડેકોરેટિંગ પાછળ આઈએનજી લગાવવું પડે. અવર ક્લાસરૂમ જે છે એ ઓબ્જેક્ટ કહેવાય. બરોબર છે? તો આની અંદર મતલબ આનો એ થાય અમે અત્યારે અમારો વર્ગખંડ શણગારી રહ્યા છીએ.
એના પછી આવે છે યુ આર મેકિંગ હિમ ફૂલ, તું તેને મૂર્ખ બનાવી રહ્યો છે. આ પણ એક જાતની કળા જ છે, પણ એ સારી નહીં. તો યુ આર મેકિંગ હિમ ફૂલ, તો આ જે છે કર્તા છે, જે સબ્જેક્ટ કહેવામાં આવે છે એની સાથે આર લાગે. વી યુ ધે એની સાથે હંમેશા આર લાગે છે. પછી ક્રિયાપદનું આઈએનજી નું રૂપ એટલે કે વર્બની પાછળ આઈએનજી, મેક નું મેકિંગ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખશું મિત્રો, જ્યારે મેક આવતું હોય, ટેક આવતું હોય, પાછળ ઈ આવતું હોય તો ઈ ને કટ કરીને પાછળ આઈએનજી લગાવવાનું છે, એટલું ખાસ ધ્યાન રાખવાનું. ક્રિયાપદનો જ્યારે તમે આઈએનજી તરીકે ઉપયોગ કરો તો અમુક તમારે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડે. પાછળ ઈ છે એને કટ કરીને તમારે આઈએનજી લગાવવાનું. તો ટેક નું ટેકિંગ, મેક નું મેકિંગ, એવી રીતે પાછળ ઈ કટ કરી નાખવું પડે, પછી આઈએનજી લગાવવું પડે. જો છેલ્લે છે ઈ વ્યંજન આવતો હોય, વ્યંજનને કોન્સોનન્ટ કહેવાય, અને એની આગળ એક જ સ્વર હોય, એક જ સ્વર એટલે એક વોવેલ હોય, તો તમારે આ જે વ્યંજન એટલે કોન્સોનન્ટ જે છે એને બેવડાવવો પડે. જો કુટ નું કુટિંગ થઈ જાય, કટ નું કટિંગ થઈ જાય, ડબલ ટી થઈ જાય, અહીંયા રન છે એનું રનિંગ થઈ જાય. એ ક્યારે બને? છેલ્લે જ્યારે વ્યંજન આવતો હોય કોન્સોનન્ટ, એને એની આગળ ખાલી એક જ સ્વર હોય, બરાબર, ત્યારે તમારે એને બેવડાવીને આઈએનજી લગાવવું પડે છે. તો આ બધું ખાસ ત્યાં ધ્યાન રાખવું પડે. તો યુ જે છે એ સબ્જેક્ટ છે, એની સાથે આર, મેકિંગ છે એ ક્રિયાપદ છે, હિમ જે છે એ ઓબ્જેક્ટ બની જશે, અને ફૂલ છે અધર સેન્ટેન્સ. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ છે તન્મય ઇઝ વર્કિંગ ઓન અ કમ્પ્યુટર એટ પ્રેઝન્ટ. તો આ તન્મય જે છે એ નામ છે, અહીંયા હી તરીકે કોઈ પણ વ્યક્તિનું નામ આવી શકે. હી ખાલી તમે હી નો ઉપયોગ કરી શકો. હી ઇઝ માય બ્રધર, માય ફાધર, માય ગ્રાન્ડફાધર, માય ફ્રેન્ડ, કોઈ પણ અહીંયા આવી શકે હી તરીકે. તો તન્મય જે છે એક નામ છે, એ સબ્જેક્ટ બની જશે. આ હી છે એની સાથે ઇઝ લાગશે, કારણ કે આ કોઈ પણ પુરુષ છે, પુરુષ જે છે એની સાથે હી જ હોય, એના માટેનો વર્ડ જે છે, નાઉન સ્પેશિયલી. પછી વર્ક જે છે એની પાછળ આઈએનજી લગાવવું પડે એટલે વર્કિંગ થઈ જશે. ઓન અ કમ્પ્યુટર એટ પ્રેઝન્ટ, બરાબર. બધાની અંદર આ પેટર્ન ઉપર જ ચાલવાનું છે. સબ્જેક્ટ એમ ઇઝ આર, પછી વર્બનું આઈએનજી નું ફોર્મ, પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. હવે સી ઉપર જઈએ છે તો સી તરીકે કોઈ પણ નામે આવી શકે, અથવા સી નો યુઝ કરી શકો. સી તરીકે માય સિસ્ટર, માય મધર, માય આન્ટ, માય ગ્રાન્ડમધર, અથવા કોઈ વ્યક્તિનું નામ, દાખલા તરીકે લતા ઇઝ કટિંગ અ પેપર એટ ધીસ મોમેન્ટ. તો એનો મતલબ એમ છે કે તેણી અત્યારે, એટ ધીસ મોમેન્ટ એટલે અત્યારે, કાગળ કાપી રહી છે. જો આની અંદર આ ટી ની આગળ એક જ વોવેલ આવે છે. આ ટી જે છે કોન્સોનન્ટ છે એટલે વ્યંજન છે, એની આગળ એક સ્વર છે, તો આને બેવડાવવું પડે અને પછી પાછળ આઈએનજી લગાવવું પડે. એના પછી ઈટ ઉપર આવે છે. ઈટ એટલે નિર્જીવ વસ્તુ કે પ્રાણી, બરોબર. તો એમાં કોઈ મશીન હોઈ શકે, કમ્પ્યુટર હોઈ શકે, કોઈ મશીન હોઈ શકે, એલિફન્ટ હોઈ શકે, કોઈ બર્ડ હોઈ શકે. તો અહીંયા લખેલું છે ઈટ ઇઝ એટલે ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય નાઉ. અહીંયા જે છે ઇન, ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય નાઉ, પક્ષી આકાશમાં ઉડી રહ્યું છે, બરાબર. તો આ જે છે કર્તા, એની સાથે ઇઝ લાગશે. પાછળ વાય આવતું હોય તો વાય નો આઈ નથી કરવાનું, વાય ની પાછળ આઈએનજી લગાવવાનું છે. ઇન ધ સ્કાય નાઉ, પક્ષી અત્યારે આકાશમાં ઉડી રહ્યું છે, તો આને ઈટ કહેવાય. પણ હવે આનું બહુવચન કરી નાખો તો દે બની જશે. ધ બર્ડ્સ આર ચર્પિંગ આઉટસાઇડ, પક્ષીઓ બહાર કલરવ કરી રહ્યા છે. નસીબદાર વ્યક્તિ છે કે જેને પક્ષીઓનો અવાજ સંભળાય. અત્યારની મોડર્ન લાઈફમાં આ પણ એક દુર્લભ બની ગયું છે. તો ધ બર્ડ્સ આર ચર્પિંગ આઉટસાઇડ, તો આ છે ધે છે, પ્લુરલ છે એટલે ધે થઈ જાય, એની સાથે આર લાગશે. હવે ખાસ જે બીજી વસ્તુ સમજવાની છે, ચાલુ વર્તમાન કાળનો એક સ્પેશિયલ ઉપયોગ થાય. નજીકના ભવિષ્યમાં તમે શું કરવા જઈ રહ્યા છો એ દર્શાવવા માટે પણ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. એઝ ફોર એક્ઝામ્પલ, he is going to start his own business, તે તેનો પોતાનો વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યો છે. એનો મતલબ એમ કે અત્યારે શરૂ નથી કર્યો, પણ નજીકના ભવિષ્યમાં એ શરૂ કરવા જઈ રહ્યો છે એવું દર્શાવવા માટે થાય. તો દરેકની અંદર એક જ વસ્તુ સમજવાની છે, એની પેટર્ન. જેવી રીતે લાસ્ટ વાક્ય જોયું એમાં બધામાં ગોઈંગ ટુ આવે. he is going to break a world record, બરાબર. તો જે વર્લ્ડ રેકોર્ડ જે છે એને તોડવા જઈ રહ્યો છે. she is going to appear in the examination, તો તેની પરીક્ષામાં બેસવા માટે જઈ રહી છે. નજીકના ભવિષ્યમાં જે કાંઈ થાય ગોઈંગ ટુ. તો ફર્સ્ટ છે, ફરીથી એકવાર રિપીટ કરી દઉં,
પોઝિટિવ સેન્ટેન્સની પેટર્ન છે સબ્જેક્ટ એટલે કે કર્તા, એની સાથે એમિઝાર આવશે, પછી વર્બનું આઈએનજી નું ફોર્મ, ક્રિયાપદનું આઈએનજી નું રૂપ લગાવવાનું, પછી ઓબ્જેક્ટ આવે અને પછી અન્ય શબ્દ ઓબ્જેક્ટ એટલે કર્મ. બરાબર? તો આ જે છે એ પોઝિટિવ સેન્ટેન્સ જે છે એની પૂરી ડિટેલ છે. આના ઉપર આપણે નેગેટિવમાં જઈશું. નેગેટિવને પૂરું સમજી ગયા પછી ક્વેશ્ચનમાં જઈશું અને ક્વેશ્ચનની સાથે નેગેટિવ ક્વેશ્ચન છે એને ઇન્ટ્રોગેટિવ કહેવામાં આવે છે અને પૂરી ડિટેલ છે એને વ્યવસ્થિત સમજવાની છે. મિત્રો ખાસ વસ્તુ કહેવાની છે, આ જે કઈ પર્પસ જે છે વિડિયો બનાવવાનો એ છે ઇંગ્લિશનું નોલેજ છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચે અને એને સારી રીતે સમજી શકે પોતાની રીતે. તો તમને આ વિડિયો ગમે તો તરત જ તમે એને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો. મેક્સિમમ લોકો સુધી આનો બેનિફિટ પહોંચવો જોઈએ, નથિંગ એલ્સ. તો હવે તૈયાર થઈ જાઓ નેગેટિવ સેન્ટેન્સ માટે. બરોબર છે મિત્રો? હવે આપણે જઈએ છીએ નેગેટિવ સેન્ટેન્સીસ ઉપર અને એની પેટર્ન આપણે સમજીએ છીએ. હવે નેગેટિવની અંદર સૌથી પહેલા પેટર્નની અંદર સબ્જેક્ટ આવશે, એની સાથે એમિઝાર, કમ્પલસરી સબ્જેક્ટની સાથે એમિઝાર લગાવવું પડે. આઈ હોય તો આપણે એમ લગાવીશું, વી યુ ધે હોય તો આર લગાવીશું અને હી સી ઇટ હોય ત્યારે ઇઝ લગાવીશું. પણ અહીંયા તમારે નેગેટિવ બનાવવાનું છે તો એમ, ઇઝ અને આર ની સાથે નોટ આવી જશે. આ યાદ રાખજો ખાસ. અને એના પછી જેમ એઝ ઇટ ઇઝ ક્રિયાપદનું આઈએનજી નું રૂપ એટલે વર્બની સાથે આઈએનજી લગાવવાનું, પછી ઓબ્જેક્ટ અને અધર જે છે વર્ડ છે એઝ ઇટ ઇઝ આવશે. બરાબર? તો આમાં ખાલી એક જ ચેન્જીસ છે, ખાલી એમ ઇઝ આર ની સાથે નોટ આવી જશે, બીજું કાંઈ જ નથી. તો આપણે જે સેન્ટેન્સીસ બનાવેલા હતા એનું જ આપણે નેગેટિવમાં કન્વર્ઝન નોટ લગાવીને કરેલું છે. આઈ એમ નોટ વેઇટિંગ ફોર માય ફ્રેન્ડ નાઉ. હું અત્યારે મારા મિત્રની રાહ જોઈ રહ્યો નથી. બરાબર? નેક્સ્ટ જે છે વી આર નોટ ડેકોરેટિંગ અવર ક્લાસરૂમ. અમે અમારો વર્ગખંડ સળગાઈ રહ્યા નથી. તો આની અંદર જે છે આર નોટ, એમ નોટ, પછી ઇઝ નોટ ના સેન્ટેન્સીસ આવશે. હવે યુ પર જોઈએ છે યુ આર નોટ મેકિંગ હિમ ફૂલ. તમે તેને મૂર્ખ બનાવી રહ્યા નથી. હવે આ પેટર્નની અંદર દરેક વખતે આપણને ખબર જ છે સૌથી પહેલા સબ્જેક્ટ, પછી એમિઝાર, પછી નોટ, પછી વર્બ જે છે આઈએનજી લગાવવાનું છે, પછી ઓબ્જેક્ટ કમ્પલસરી નથી, આવી પણ શકે અને ન પણ આવી શકે, અને અધર વર્ડ્સ આવે. બસ એ રીતે જ આપણે આગળ વધીશું. હવે આપણે હી તરીકે સબ્જેક્ટ તરીકે હી લઈએ તો હી માં કોઈ પણ નામ લીધું છે. તન્મય ઇઝ નોટ વર્કિંગ ઓન અ કમ્પ્યુટર એટ પ્રેઝન્ટ. તન્મય અત્યારે કમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યો નથી. બરાબર? તો ઈ જ પેટર્ન છે. સબ્જેક્ટ, પછી ઇઝ ની સાથે નોટ, વર્બ ની સાથે આઈએનજી અને પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ આવશે. She is not cutting a paper at this moment. આ ક્ષણે તેણી કાગળ કાપી રહી નથી. તો he she it સાથે is લગાવી અને પછી નોટ લગાવી દેવાનું છે એટલે નેગેટિવ બની જશે. પેટર્ન જે છે આને સમજો એટલે બધા સેન્ટેન્સીસ ઈઝી થઈ જાય. હવે ઈટ માટે the bird લીધું છે અહીંયા. the bird એટલે કે ઈટ. હવે એને શોર્ટમાં લખવું છે is not ની બદલે isn't. the bird isn't flying in the sky now. પક્ષી અત્યારે આકાશમાં ઉડી રહ્યું નથી. બરાબર છે? તો આ ઈટ છે તો અહીંયા isn't છે એને શોર્ટ ફોર્મમાં રાખી દીધું છે. હવે જો અહીંયા આવશે the birds, birds છે પ્લુરલ છે તો એની સાથે હંમેશા are not આવશે. are not નું શોર્ટ ફોર્મ જે છે aren't. the birds aren't chirping outside. પક્ષીઓ બહાર કલરવ કરી રહ્યા નથી. બરાબર? તો નેગેટિવ સેન્ટેન્સ ની આ પેટર્ન છે. ઈટ નું પ્લુરલ they થઈ જાય એટલે they સાથે આપણે are લગાવવું પડે. નજીકના ભવિષ્યમાં જે કાર્ય કરવા જઈ રહ્યા છો એમાં going to નો યુઝ થાય પણ હવે નેગેટિવ છે અહીંયા તો આપણે શું લખીએ? he isn't going to start his own business. તે તેનો પોતાનો વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યો નથી. તો એક જ વસ્તુ જે છે એના ચેન્જીસ થી આખું જે છે પેટર્ન જે છે એ નેગેટિવમાં કન્વર્ટ થઈ જાય અને એ ચેન્જીસ છે આ નોટ હંમેશા એમ, ઇઝ અને આર ની સાથે લગાવી દેવાનું. બાકીની પેટર્ન સેમ એઝ ઇટ ઇઝ ફોલો કરવાની છે. અને આના સેન્ટેન્સીસ સાવ ઈઝી છે. નાના છોકરા રમતા હોય ને તો પણ આ લોકો બોલતા હોય ગોઈંગ, ઈટિંગ, ડ્રિંકિંગ, સ્ટેન્ડિંગ, વિઝિટિંગ, ટેકિંગ, મેકિંગ, સ્લીપિંગ, ક્રાઇંગ, લાફિંગ. આ બધું જે છે એ પહેલેથી જ બિગિનિંગ થી જ આપણી સાથે કનેક્ટેડ છે. તો ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ ટેન્સ. આ સહેલામાં સહેલો ટેન્સ છે. હવે આ જે છે પોઝિટિવ પછી આપણે નેગેટિવ પેટર્ન જોઈ લીધી છે. હવે આપણે ઇન્ટ્રોગેટિવ એટલે કે ક્વેશ્ચન વાળા પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બને એની પેટર્ન સમજીને એના સેન્ટેન્સીસ કરીએ. બરાબર? એટલે આખો ટેન્સ વ્યવસ્થિત રીતે સમજાઈ જાય અને આની પછી તમારે તમારી રીતે પ્રેક્ટિસ કરવાની છે. પોઝિટિવના 10, નેગેટિવના 10 અને ક્વેશ્ચનના 10 સેન્ટેન્સીસ બનાવીને તમારે એની પ્રેક્ટિસ કરી લેવાની છે. ધેટ્સ ઓલ.
સૌથી ફર્સ્ટ વિડિયો જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો એનો જોરદાર રિસ્પોન્સ છે, એવી જ રીતે આનો રિસ્પોન્સ પણ એટલો સરસ મળશે એની મને પૂરી ખાતરી છે. બરોબર છે? તો હવે તૈયાર થઈ જાઓ ક્વેશ્ચન સેન્ટેન્સીસ સમજવા અને એને કઈ રીતે પેટર્ન થી તૈયાર કરવા એના માટે. મિત્રો હવે આપણે જોઈએ છે ક્વેશ્ચન સેન્ટેન્સીસ ચાલુ વર્તમાન કાળમાં કઈ રીતે બને. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર ક્વેશ્ચન એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ કઈ રીતે બને. તો સૌથી પહેલા એની પેટર્ન જે છે તમારે સમજવાની છે. એમિઝાર આગળ આવી જશે. જો એને ખાસ કેપિટલ લખવું પડે, કોઈ પણ સેન્ટેન્સ જે છે એનો ફર્સ્ટ કેરેક્ટર કેપિટલ જ હોય એટલે એમિઝાર કેપિટલ થી સ્ટાર્ટ થાય. પછી સબ્જેક્ટ પાછળ આવી જાય, એમિઝાર ની પાછળ આવી જાય. પછી વર્બ ની સાથે આઈએનજી ક્રિયાપદનું આઈએનજી નું રૂપ, પછી ઓબ્જેક્ટ, અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક લખવાનું ખાસ ભૂલાય નહીં. આ પેટર્ન ની અંદર ખાલી એક જ વસ્તુ સમજવાની છે કે સબ્જેક્ટ પાછળ આવી જાય અને એમિઝાર આગળ આવી જાય. બાકીની પેટર્ન સેમ છે, પાછળ એક ક્વેશ્ચન માર્ક છે, ધ્યાન રાખવાનું છે. તો હવે એના સેન્ટેન્સીસ છે એને આપણે સમજવાના છે એકદમ પરફેક્ટ, અને પછી તમારે એને ટ્રાય કરવાની છે આવા સેમ બનાવવાની. તો આની અંદર જે છે બરાબર, પહેલા આપણે આઈ નો યુઝ કરતા હતા, આની અંદર આવશે એમ આઈ વેઇટિંગ ફોર માય ફ્રેન્ડ નાઉ. શું હું અત્યારે મારા મિત્રની રાહ જોઈ રહ્યો છું. તો આ જે છે એ પેટર્ન ની અંદર ખાસ ધ્યાન રાખવાનું. સૌથી પહેલા એમિઝાર, આઈ ની સાથે એમ આવશે, વર્બ ની સાથે આઈએનજી નું ફોર્મ આવશે. બરાબર, એટલે વેઇટ નું વેઇટિંગ થઈ ગયું. પછી ફોર માય ફ્રેન્ડ એઝ ઇટ ઇઝ જે આપણે લખેલું હતું પાછળ જે છે એ સપોર્ટિંગ વર્બ તરીકે, અન્ય શબ્દો જે છે અધર વર્ડ તરીકે એટલે કે નાઉ, અને પછી ક્વેશ્ચન માર્ક. નાઉ, એટ પ્રેઝન્ટ અને એઝ ધીસ મોમેન્ટ જે છે એ એક ઓળખાણ આપે છે કે આ ચાલુ વર્તમાન કાળ જ છે. એનાથી તમને ખ્યાલ આવી જ જાય કે આ ધીસ ઇઝ નથિંગ બટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બીજા વાક્યમાં જે છે આર વી ડેકોરેટિંગ અવર ક્લાસરૂમ. હવે અહીંયા પાછળ નામે લગાવી શકો, અને નામ ના લાગે તો પણ આપણને ખ્યાલ આવી જ જાય કે આ જે છે એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ છે, કારણ કે એની પેટર્ન જે છે એના ઉપરથી આપણે સમજવાનું છે. તો વી ની સાથે આર લાગે છે તો આર પહેલા આવશે, આર વી ક્રિયાપદનું આઈએનજી, ડેકોરેટિંગ અવર ક્લાસરૂમ. શું અમે અમારો વર્ગખંડ સળગાવી રહ્યા છીએ. બરાબર, આની અંદર પાછળ છું છે અને છીએ જ એ આવશે. કોઈ પણ વર્તમાન કાળ જે છે એમાં પાછળ છું છે અને છીએ હંમેશા. હવે જો ધ્યાન રાખવાનું છે, પ્રશ્ન છે તો વાય, વોટ, વિચ, વેર, વેન બધાનો ઉપયોગ કરવામાં આવે. તો હવે એને કઈ રીતે યુઝ કરાય તો પણ અહીંયા સમજાવેલું છે. જો વાય, સૌથી પહેલા વાય આવે, પછી આર જે છે એ પાછળ આવી જશે, કારણ કે યુ છે એટલે આર લગાવવું પડે. તો હવે જો ડબલ્યુ જે છે અહીંયા કેપિટલ છે, અહીંયા આર સ્મોલ થઈ જશે, અને એ રીતે જ આપણે કરવાનું છે. ડબલ્યુ એચ વાળા જે ક્વેશ્ચન છે એમાં ડબલ્યુ એચ વાળા જે વર્ડ જે છે એ સૌથી આગળ આવશે. હાવ હોય તો હાવે સૌથી આગળ આવે, અને પછી જ આ સેમ સેન્ટેન્સ જે છે એઝ ઇટ ઇઝ બનાવવાનું છે. વાય આર યુ મેકિંગ હિમ ફૂલ. શા માટે તમે તેને મૂર્ખ બનાવી રહ્યા છો. બરાબર, તો આ શા માટે છે એટલે વાય. ક્યારે તો વેન આવે, કઈ જગ્યાએ તો વેર આવે, કેવી રીતે તો હાવ આવે. શું, તમે શું ખાઈ રહ્યા છો. વોટ આર યુ ઈટિંગ નાઉ, તો વોટ આવે. બરાબર, તમે કેવી રીતે જઈ રહ્યા છો તો હાઉ આર યુ ગોઈંગ ધેર, તમે કઈ રીતે ત્યાં જઈ રહ્યા છો. તો એનો મતલબ હાવ થી શરૂ થાય, અને એની પેટર્ન સમજવાની છે. પછી આવશે ઇઝ, તન્મય. તન્મય ઇઝ હતું તો ઇઝ આગળ આવી જશે. તન્મય એટલે હી ની જગ્યાએ કોઈ પણ કરતા હોઈ શકે. ઇઝ માય બ્રધર, ઇઝ માય ફાધર, ઇઝ માય અંકલ, ઇઝ માય ફ્રેન્ડ. આ પેટર્ન છે તો હી ની સાથે ઇઝ આવશે. ઇઝ તન્મય વર્કિંગ ઓન અ કમ્પ્યુટર એટ પ્રેઝન્ટ. શું તન્મય અત્યારે કમ્પ્યુટર ઉપર કાર્ય કરી રહ્યો છે. બરાબર, પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલાય નહીં, આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જો નેગેટિવ ક્વેશ્ચન બનાવવો હોય તો ઇઝન્ટ આવશે, ઇઝન્ટ આરન્ટ. બરાબર, ઇઝન્ટ સી કટિંગ અ પેપર એટ ધીસ મોમેન્ટ. શું તેણી આ ક્ષણે કાગળ કાપી રહી નથી. નકાર અને પ્રશ્નાર્થ છે એ બે આની અંદર લઈ લીધા છે. ઇઝન્ટ એટલે નેગેટિવ અને ક્વેશ્ચન નું કોમ્બિનેશન છે. ઇઝન્ટ આરન્ટ, નેગેટિવ ક્વેશ્ચન નું કોમ્બિનેશન. હવે ઘણા પૂછે છે બરાબર, તો કે સર એમ નોટ નું શું થાય. એમન્ટ થાય નહીં, એનું શું થાય, એઇન્ટ થાય. બરાબર, એઇન્ટ, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આ જે છે ઇઝન્ટ સી કટિંગ અ પેપર એટ ધીસ મોમેન્ટ. તો નેગેટિવ અને ક્વેશ્ચન બે ભેગા કરવા હોય તો ઇઝન્ટ આરન્ટ, પછી સી જે છે એટલે ઇઝ લગાવેલું છે, ક્રિયાપદનું આઈએનજી નું રૂપ,
પછી વર્બ આવશે, પેપર જે છે વર્બ છે, અને એટ ધીસ મોમેન્ટ પછી ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલાય નહીં, ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી જે છે ધ બર્ડ ઇઝ કહેતા હતા તો ઇઝ આગળ આવી જાય અને આને કેપિટલ કરી નાખવાનું. ઘણા મિસ્ટેક કરે છે, ઇઝ લગાવે પણ આને સ્મોલ કરી રાખે, કારણ કે માઇન્ડમાં ઘૂસી ગયું હોય કે સ્મોલ જ આવે. પણ અહીંયા જે ફર્સ્ટ સેન્ટેન્સ આવે કોઈ પણ સેન્ટેન્સ કેપિટલ જ બને. ઇઝ ધ બર્ડ ફ્લાઇંગ ઇન ધ સ્કાય નાઉ? શું પક્ષી અત્યારે આકાશમાં ઉડી રહ્યું છે? બરાબર. શું પક્ષી અત્યારે આકાશમાં ઉડી રહ્યું નથી? તો isn't the bird. નેગેટિવ ક્વેશ્ચન બનાવવું હોય તો isn't, aren't એનો યુઝ કરવો પડે. Are the birds chirping outside? શું પક્ષીઓ બહાર કલરવ કરી રહ્યા છે? તો બર્ડ્સ જે છે એને they કહેવાય. The elephants તો they કહેવાય. The machines તો they કહેવાય. The computers they કહેવાય. The children they કહેવાય. ખાલી એક ચાઇલ્ડ હોય તો એને it કહેવાય. એક બાળક છે તો એને it કહેવાય. પણ ચિલ્ડ્રન ન થઈ જાય બરાબર તો બહુવચન કરવું પડે. તો are the children. એવી રીતે are the birds chirping outside. આ જે છે આ પેટર્ન ઉપર ચાલે છે. પછી જે સબ્જેક્ટ એટલે they આવશે the birds, પછી ક્રિયાપદનું ing નું રૂપ chirping, અને પછી અન્ય શબ્દો જો આમાં ઓબ્જેક્ટ નથી, કર્મ હોય પણ ખરું અને ન પણ હોય એવી રીતે. બરાબર. તો are the birds chirping outside. શું પક્ષીઓ બહાર કલરવ કરી રહ્યા છે? એના પછી જે છે નજીકના ભવિષ્ય માટે આપણે going to નો ઉપયોગ કરીએ છીએ. તો એમાં નેગેટિવ ક્વેશ્ચન કઈ રીતે બને? નકાર અને પ્રશ્નાર્થ બેનું કોમ્બિનેશન. બરાબર. isn't he going to start his own business? શું તે તેનો નવો વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યો નથી? તો એના માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. isn't he going to start his own business? જો આપણે એમાંથી નકાર પ્રશ્નાર્થમાંથી ખાલી પ્રશ્ન કરવું હોય, પ્રશ્નાર્થ વાક્ય, તો અહીંયાથી નોટ નીકળી જાય. is he going to start his own business? શું તે તેનો નવો વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યો છે? આખી પેટર્ન છે અને પેટર્ન બધું સમજાઈ જાય. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો એની પણ એક પેટર્ન હોય. વાક્ય કઈ રીતે બને, કર્તા ક્યાં આવે, કર્મ ક્યાં આવે, ઓબ્જેક્ટ એટલે કે કર્મ ક્યાં આવે, ક્રિયાપદ એટલે વર્બ ક્યાં આવે. તો આ બધી પેટર્ન છે એ તમે સમજી જાઓ. સાથે અન્ય શબ્દો જે છે જેની ઓળખાણ રજૂ કરે છે, જેને આપણે કીવર્ડ્સ કહીએ છીએ. નાઉ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ મોમેન્ટ, એનો મતલબ અત્યારે જ થાય. અત્યારે, બરાબર, આ સમયે, આ ક્ષણે, એવું કહી શકાય. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, એ પાછળ ઈ આવતું હોય ટેક, તો ઈ કાઢી નાખવાનું છે, ઈ રિમૂવ કરવાનું છે અને આઈજી લગાવવાનું છે. પાછળ એક વ્યંજન હોય ને એની આગળ એક જ સ્વર આવતો હોય તો એને બેવડાવી દેવાનો. આ કન્સોનન્ટ જે છે ને આ વોવેલ છે આ ડબલ થઈ જાય. પુટનું પુટિંગ, કટનું કટિંગ, એવી રીતે. અને બીજું પાછળ વાય આવતું હોય તો વાય નું આઈ કરવાનું નથી, વાય ની પાછળ જ સીધું આઈએનજી લગાવી દેવાનું છે. તો જે કઈ ઇન્ટ્રોડક્શન છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળની એ ફૂલી આપી દીધેલી છે. મિત્રો આની તમે પ્રેક્ટિસ કરજો. પોઝિટિવના 10, નેગેટિવના 10 અને ક્વેશ્ચનના 10 જે છે બનાવતા રહેજો. અને જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલો બેનિફિટ તમારો છે. આને તમે બોલી પણ શકો અને એનો પણ આનંદ લઈ શકો છો. આ સેન્ટેન્સીસ જે છે ને આરામથી બોલી અને એનો પ્રેક્ટિસ કરી શકો. જેટલા તમારી પાસે વોકેબ્યુલરીમાં વર્બ વધારે હશે એટલે કે ક્રિયાપદ તમારી પાસે જેટલા વધુ હશે એટલા તમે નવા નવા સેન્ટેન્સીસ ઇઝીલી ફોર્મ કરી શકશો. બરોબર છે? તો જલ્દી મળીએ છીએ અને મળતા જ રહીશું. બરોબર. અને જોરદાર પ્રેક્ટિસ કરીને તમારી કોમેન્ટ જે છે એ મને મોકલજો. ઓલ ધી બેસ્ટ. જય ગુરુ. જલ્દી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.